સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરમાં શ્રીજી સ્વયં મૂર્તિ જીવન પ્રાણ શ્રી અબજી બાપાશ્રી 180માં પ્રાગટ્ય જયંતિ આદિ ઉત્સવોની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરાઈ. સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનનું અપર સ્વરૂપ જીવન પ્રાણ શ્રી અબજી બાપા એટલે કારણ સત્સંગના જીવનદાતા શ્રી સ્વામિનારાયણ ભગવાનના ગૂઢ સિદ્ધાંતોને જગત સમક્ષ સ્પષ્ટપણે કહેનારા અજોડ મૂર્તિ, આશ્રિત જનના તારણહાર, સર્વોપરી ઉપાસના સમજાવનારા શ્રીજી સ્વયં મૂર્તિ જીવન પ્રાણ શ્રી અબજી બાપા, પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રપ્રિય દાસજી સ્વામી શ્રી મહારાજના સાનિધ્યમાં પ્રબોધની એકાદશી શ્રીજી સ્વયં મૂર્તિ જીવન પ્રાણ શ્રી અબજી બાપાશ્રી અને 180મી પ્રાગટ્ય જયંતિ જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપાની 95મી દીક્ષા જયંતિ શ્રી સ્વામિનારાયણ ભગવાનની 224મી ભાગવતી મહાદીક્ષા જયંતિ 225મું પટ્ટાભિષેક દિન ધરમદેવની 285મી પ્રાગટ્ય જયંતિ નિમિત્તે પૂજન અર્ચન આરતી ધૂન ઉજવણી કરાઈ હતી. આમ કુલ 6 મહાન ઉત્સવની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. આ અનમોલ અવસરે પરમ પૂજ્ય જ્ઞાન મહોદધિ આચાર્ય સ્વામી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું કે દરેક દેહધારી આધિ વ્યાધિ અને ઉપાધિથી રહિત થવા માટે ભગવાનનું નામ સ્મરણ, ધૂન, ભજન અને ભગવાનનું ચિંતન છે. જન્મ મરણ મહારોગ છે. સ્વામિનારાયણ મહામંત્રનું જીભેથી સ્મરણ કરવાથી જન્મ મરણનો રોગ ટળે છે. તદુપરાંત અંતરશાંતિની પ્રાપ્તિ થાય છે. જેટલું ભગવાનની મૂર્તિનું ચિંતન સ્મરણ થશે એટલું જીવનમાં બેઠા આનંદની પ્રાપ્તિ થશે. જેટલું સ્મરણ થાય છે એટલી ભગવાનમાં લાગણી લાગે છે. આ અનમોલ અવસરનો લહાવો દેશ વિદેશના હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર લીધો હતો. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરમાં આજે શ્રીજી સ્વયંમૂર્તિ જીવન પ્રાણ શ્રી અબજી બાપાશ્રીની 180મી પ્રાગટ્ય જયંતિ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં મોટી સંખ્યામાં પૂજનીય સંતો અને દેશ વિદેશના અનેક હરિભક્તોએ સાથે મળી અને 24 કલાકની અખંડ ધૂન કરી હતી. સાથે સાથે જીવન પ્રાણ શ્રી અબજી બાપાશ્રીનું જીવન કવન કીર્તન ભક્તિ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું, જેનો લાભ અનેક હરિભક્તો અને ભાવિકોએ માણ્યો હતો. અસ્તુ. જય સ્વામિનારાયણ.
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.